થાય સદગુરુ સાહેબ છે. કારણ કે આ કાળનો મોખ હતો એ જ્યારનો હળાહળ ભરેલો હતો. આજ કાળનો મોખ ઉતારીને પૂરો મોખ આપ્યો છે, અમર થઈ ગયો. મીરાએ તો તેથી કીધું આપણો ઉશારો બીજાનો હવે ઉશારવાનું પડ્યું મેલો કે આ રીતે આપણને મળ્યું છે કે નહીં. ધ્રુવ અને પ્રહલાદે આ સદગુરુ સેવા તેથી આ અમર કહેવાય. તો તમને શું કહેવાય? બધાય અજર અમર અને અવિનાશી કે નહીં. જ્યાં ધ્રુવના ને મીરાને મળ્યું છે એનું એ છે કે બીજું એનું એને તો ઠીક. એટલા માટે આ મહાન પુરુષો આ નિરાજનું જ્ઞાન ધરતીના શેડા ઉપર જે મહાન પુરુષો થઈ ગયા એના સિદ્ધાંત ઉપર લઈ જાઓ તો નિરાજનું જ્ઞાન તમને પ્રગટ હોકારા દે. એટલા માટે તુલસી કબીર સદગુરુ સેવા સદગુરુ સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ આવા તમને બધાને નામ અને રૂપ ને ગુણ થી પર તમારે આ નામ ને રૂપ ને ગુણ ને હવે કઈ લેવા દેવા છે નહીં. આવા તમને બનાવ્યા છે. એટલા માટે આવો આપણે નિશ્ચય થવો, દ્રઢતા લાવી અને વિશ્વાસ કેળવવો. રામ અને કૃષ્ણ એ સદગુરુ સેવા ભગવાન કહેવાય સદગુરુ સાહેબ ગુણ ને પાર સદગુરુ સાહેબ આ દરેક પુરુષોએ આવા સદગુરુ સેવા. કારણ કે જેને જેને આ સદગુરુ ને સેવા છે એના કાર્ય સિદ્ધ થયા છે. અને એ સદગુરુ પરમાત્મા તમારી ભેળો છે, તમારામાં વસી રહ્યો છે. આને સેવજો. પ્રભાતના પરમાં જાગૃત થઈને એટલો વિચાર કરજો કે આ તન એ હું નહીં, માન એ હું નહીં, આ બુદ્ધિ કે ઇન્દ્રિયો પણ હું નહીં, હું એનો દ્રષ્ટા છું.
હું એનો સાક્ષી છું અને હું એને જાણવા વાળો છું. આવો નક્કી કરજો. હવે એક જ કડી રહેશે. દાસ ગરીબ સદગુરુ તેરા, દાસ ગરીબ સદગુરુ તેરા, દાસ ગરીબ સદગુરુ તેરા. સદગુરુ સાહેબ जय श्री भक्त सदगुरु साहेब સદગુરુ સાહેબ नामरूप गुण ने पार सदगुरु साहेब ભક્ત બનવાની કોશિશ કરજો, દાસ બનવાની કોશિશ કરજો. બીજું કઈ બનવાની કોઈ મહેનત કરતા નહીં. કારણ કે જે ખરો લાભ જે મળવાનો છે એ ભક્તને મળે છે અને ભક્તની વારે વારંવાર પરમાત્મા આવે છે અને દાસનો જેને ભાવ છે એને સેવાના ફળ ક્યારે જાતા નથી. નથી. બોલો સદગુરુ મહારાજ. जय